હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 6, જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી બાય ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, શું તમે અનુમાન લગાવી શકો છો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? ચલો તો આપણે હવે દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ને એવા ઉદાહરણ જોઈ લઈએ. પહેલા કે પી બાય ક્યુ સ્વરૂપ લેવાનું છે. તો આપણે પહેલા લઈ લઈએ કે પી બાય ક્યુ બરાબર આપણે શું લઈએ? 1/2 લઈએ, બરાબર. જ્યાં પી ની કિંમત 1 છે અને ક્યુ ની કિંમત 2 છે. તો 1/2 લો તો 1/2 કરો તો શું જવાબ આવશે? 0.5. બરાબર. 1/2 કરો તો જવાબ આવશે 0.5. હવે પોઈન્ટ પછી 5 છે તો આ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? શાંત કહેવાય. બરાબર. હવે જો આપણે ક્યુ ની વેલ્યુ શું થઈ? નીચે ક્યુ છે, ક્યુ એટલે ઉપર P1 અને છેદમાં ક્યુ એટલે જે 2 છે એ ક્યુ ની વેલ્યુ છે. બરાબર. તો 2 છે તો એના અવયવ કેટલા પડે? 2 ગુણ્યા 1, 2 ની 1 ઘાત કહેવાય ને, એકલા 2 છે એટલે એના અવયવ છે, ક્યુ ના અવયવ 2 ની 1 ઘાત છે અહીંયા. એવી રીતે આપણે લઈએ 1/4. તો 1/4 કેટલા થાય? 0.25. તો આ પણ કેવી અભિવ્યક્તિ છે? શાંત અભિવ્યક્તિ છે. બરાબર. કોઈ સંખ્યા રિપીટ થતી નથી. અહીંયા પણ તમે ક્યુ ના અવયવ જુઓ તો શું છે? 4 એટલે 2 ગુણ્યા 2. તો આપણે શું લખી શકાય? 2 ની 2 ઘાત. એવી રીતે હું લખું કે 1/8. તો અહીંયા 1/8 કેટલા થાય? 0.125. આ પણ શાંત અભિવ્યક્તિ છે. ક્યુ ના અવયવ જોઈએ તો નીચે 8 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આપણે શું લખી શકીએ? 2 ની 3 ઘાત. બરાબર. પછી લઈએ 1/5 લઈએ. તે 1/5 બરાબર થાય 0.2. આ પણ શાંત અભિવ્યક્તિ અને શું લખી શકીએ? ક્યુ ના અવયવ 5 ની 1 ઘાત. અને હજી એક લઈ લઈએ 1/25. તો શું થાય? 1/25 કરો તો 0.04. તો અહીંયા ક્યુ ના અવયવ શું છે? 25 એટલે 5 ગુણ્યા 5 તો 5 ની 2 ઘાત લખી શકાય. બરાબર. તો આ બધા છે 2 ની 1, 2 ની 2, 2 ની 3 ઘાત. આ બધા શું છે? ક્યુ ના અવયવ છે. બરાબર ને. તો આ બધામાં શું છે? શાંત અભિવ્યક્તિ છે. પણ આપણે આવી રીતે કરીએ કે પી બાય ક્યુ બરાબર, બીજું કરી જોઈએ કે પી બાય ક્યુ બરાબર આપણે એમ લઈએ કે 1/3, 1/3 કરીએ તો અહીંયા ક્યુ ની વેલ્યુ કઈ થઈ? 3 થઈ. ક્યુ બરાબર 3 થયા. તો એના અવયવ શું છે? તો આનો 1/3 કરો તો શું જવાબ આવશે? 0.3333. બરાબર. આવી રીતે જવાબ આવશે. એટલે કે એકની એક સંખ્યા રિપીટ થશે તો આપણે શું કહેવાય એને? 0.3 કહીશું ને. 0.3. જે સંખ્યા રિપીટ થાય એના પર આપણે લાઈન કરી દઈએ તો એને 12 કહેવાય. તો અહીંયા ક્યુ ના અવયવ શું છે? 3. બરાબર. 3 ની 1 ઘાત કહેવાય. પછી હું આવી રીતે લખું કે 1/6 કરું, 1/6 કરું તો એનો જવાબ આવશે 0.16. બરાબર. તો આ પણ કેવી અભિવ્યક્તિ છે? અનંત આવૃત અભિવ્યક્તિ છે. જો 0.333 અને 0.16 એ પણ બંને અનંત અભિવ્યક્તિ છે. તો આ પણ આમાં શું છે અવયવ ક્યુના? 6 ની 1 ઘાત. બરાબર ને. 6 ની 1 ઘાત. પછી 1/7 લઉં તો જવાબ આવશે 0.14, 28, 57, 12. બરાબર. આ પણ કેવી છે? અનંત આવૃત છે. ક્યુ ના અવયવ શું છે? 7 ની 1 ઘાત. બરાબર ને. તો જો ક્યુ ના અવયવ બધા જો જ્યાં 2, 4, 8, 5, 25 આવા હોય તો અભિવ્યક્તિ કેવી હોય છે? શાંત. અને 3, 6, 7 આ બધું હોય છે તો અભિવ્યક્તિ કેવી હોય છે? અનંત આવૃત. તો આના પરથી આપણે શું લખી શકીએ કે ચલો આપણે લખી શકીએ કે પી બાય ક્યુ કે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માં
ક્યુના અવયવો બે અને 5 હોય તો જ પાંચ હોય તો જ શાંત અભિવ્યક્તિ જોવા મળે છે. આપણે જોયું ને, તો જ શાંત અભિવ્યક્તિ જોવા મળે છે. બરાબર. 2 અને 5 અવયવ હોય તો જ આપણને શાંત અભિવ્યક્તિ જોવા મળે. આપણે જોઈ લીધું એક્ઝામ્પલ થી. તો આ ગુણધર્મનું પાલન થવું જોઈએ. બરાબર ને? આ એનો જવાબ છે. દાખલા નંબર 7, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. હવે અનંત અનાવૃત કોને કહેવાય? આપણે કઈ જોઈ? શાંત જોઈ અને અનંત આવૃત. શાંત એટલે કે પોઈન્ટ પછી સંખ્યા રિપીટ ન થાય. બરાબર ને? અને અનંત આવૃત એટલે કઈ? કે પોઈન્ટ પછી સંખ્યા રિપીટ થયા કરે તો એ અનંત આવૃત. પણ પોઈન્ટ પછી જો સંખ્યા રિપીટ પણ ન થાય અને આગળ ચાલ્યા જ કરે, વધ્યા જ કરે, તેને શું કહેવાય? અનંત અનાવૃત કહેવાય. હવે ધારો કે હું શાંતનું ઉદાહરણ લઉં, હું એમ કહું કે 7/8 કરું, તેમાં શું થાય છે? 7/8 કરીએ આપણે તો અહીંયા શું થાય કે 8ના ટેબલમાં 7 નહીં આવે એટલે 0 એ ભાગ ચાલશે. પછી અહીંયા શૂન્ય મૂકવાનો, પોઈન્ટ કરવાનો. બરાબર. પછી હું કહું કે 88 64 ભાગ ચાલશે. 70 માંથી 64 જાય તો રહેશે 6. ફરી એક 0 મૂકવાનો. 8 × 7 = 56. બરાબર. તો 60 માંથી 56 જાય તો કેટલા બચશે? 4. અહીંયા 0 મૂકવાનો અને 8 × 5 = 40. તો શેષ આવશે 0. બરાબર. તો જો અહીંયા શેષ 0 આવી ગઈ ને એટલે દાખલો પૂરો થઈ ગયો. તો આમાં શાંત છે, આ અભિવ્યક્તિ શાંત છે. બરાબર ને? કેવી છે? શાંત. અહીંયા પણ શેષની પછી પોઈન્ટ પછી શું આવે છે? સંખ્યા રિપીટ થતી નથી. તો આ શાંત છે. પણ એવી સંખ્યા કે જે સંખ્યા ચાલ્યા જ કરે. અહીંયા પૂરો થઈ જાય દાખલો. 5 પછી આગળ કઈ આવતું નથી. કેમ? કારણ કે શેષ કેટલી આવે છે? 0. હવે અમુક એવા દાખલા હોય કે જેમાં શેષ 0 આવે નહીં. બરાબર ને? શેષ કોઈ બીજી 0 ની બદલે બીજી આવે તો એ સંખ્યા તમારે આગળ ચાલ્યા જ કરે કે જેનો કોઈ અંત નથી. પણ તમારે જે જવાબ આવે છે ને એમાં શું થાય કે સંખ્યા રિપીટ ન થાય અને શેષ 0 ન મળે એટલે તમારો દાખલો આગળ ચાલ્યા જ કરે. બરાબર. તેવી સંખ્યાને શું કહેવાય છે? અનંત આવૃત્તિ. તો આપણે એવા ઉદાહરણ કયા કયા લખીએ? ધારો કે ઉદાહરણ લખું કે 0.30 40 50, બરાબર, 60, આવી રીતે અનંત સુધી ચાલ્યા જ કરે કે જેનો કોઈ અંત નથી. બરાબર. તો એ બધી સંખ્યા શેમાં આવશે? અનંત અનાવૃતમાં આવશે. પછી હું લખું 0.1 2 3 4 5 6 7 ચાલ્યા જ કરશે. કે પછી હું એવી રીતે લખું કે 2.12 13 14 15 એ આગળ ચાલ્યા જ કરશે કે જેનો અંત નથી. જેમાં પોઈન્ટ પછી સિરીઝ ચાલ્યા કરે છે પણ એનો અંત નથી આવતો કે કોઈ સંખ્યા રિપીટ પણ નથી થતી. બરાબર ને? એટલે કોઈ સંખ્યા રિપીટ ન થાય અને એ આગળ ચાલ્યા જ કરે તો આવી સંખ્યાને આપણે શું કહેવાય છે? અનંત અનાવૃત. આપણે કોઈ પણ લખી શકીએ. આ રીતે લખું 0.01 પછી 001 0001 આવું પણ લખી શકાય. બરાબર. તો આ ટાઈપની કોઈ પણ 3 સંખ્યા તમે લખી શકો જવાબમાં કે પોઈન્ટ પછી એ ચાલ્યા જ કરે છે અને કોઈ સંખ્યા રિપીટ થાય નહીં. તો આવી સંખ્યાને શું કહેવાય? અનંત અનાવૃત કહેવાય છે. હવે છે દાખલા નંબર 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમમિત સંખ્યાઓ શોધો એવું પૂછેલું છે. તો પહેલા આપણે શું કરવાનું? 5/7 અને 9/11 કરવાના અને એનો જવાબ શું આવે છે એ જોઈ લઈએ. કે 5/7 કરીએ તો શું થાય? 5/7 તો 7ના ટેબલમાં 5 નહીં આવે એટલે 0 મૂકવાનો. પછી એક પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા 0 મૂકવાનો અને આવશે 7 × 7 = 49. એક બચશે, 0 મૂકવાનો. 7 × 1 = 7. 10 માંથી 7 જાય તો 3 બચશે, 0 મૂકવાનો. 7 × 4 = 28. 2 બચશે, 0 મૂકવાનો અને 7 × 2 = 14.
કેટલા બચશે? 6 બચશે ને. ફરી 0 મૂકવાનો અને 7 અઠ્ઠા 56 થશે. સાઈડમાં 56 જાય તો 4 બચશે, 0 મૂકવાનો અને 5 ભાગ ચાલશે, 7 પંચા 35. તો અહીંયા કેટલા બચશે? 40 માંથી 35 જાય તો 5 બચશે. બરાબર. જો હવે પૂછ્યું છે કેટલું, તો ફરી આપણે પૂછવા તો એ જ આવી કે 5. તો ફરી પાછું 0 ઉમેરશો અને આની સંખ્યા રિપીટ થયા કરશે. તો અહીંયા આપણે અટકી જવાનું છે. બરાબર. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે, હવે આની સંખ્યા રિપીટ થશે તો જવાબ આવશે 0.7142285 અને 12, કારણ કે હવે પછી આની સંખ્યા રિપીટ થશે. એવી રીતે આપણે 9 ભાગ્યા 11 કરીએ તો શું આવશે? 9 ભાગ્યા 11 કરી જોઈએ તો આવશે 11 ટેબલમાં 9 નહીં આવે એટલે 0 પછી પોઈન્ટ પછી 0 લેવાનો. 8 ભાગ ચાલશે, 11 અઠ્ઠા 88, 2 બચશે, વળી પાછા 0 આવશે, 11 એકા 11 ભાગ ચાલશે, પછી 20 માંથી 11 જાય તો કેટલા બચશે? 9 બચશે. બરાબર. જો પાછું 9 આવી ગયા, 9 ભાગ્યા 11 હતા તો અહીંયા પાછા 9 આવી ગયા, એટલે આગળ આપણે વધવાનું નહીં, એટલે 0.818181 એવી રીતે રિપીટ થયા કરશે. તો આનો જવાબ શું આવશે? બરાબર 0.8112. બરાબર. હવે 0. હવે બંને વચ્ચેની આપણે સંખ્યા લખવાની છે. તો આ બંનેને આપણે લખી નાખીએ. શું થાય છે? 5 બાય 7 બરાબર કેટલા થાય છે? બરાબર 0.714285 12 અને 9 બાય 11 બરાબર થાય છે 0.8112. બરાબર. તો આપણે કઈ સંખ્યા લખવાની છે? આ બંનેની વચ્ચેની. તો પહેલા 2 પોઈન્ટ લઈ લેવાનામાં 71 છે અને 81 છે. તો એ બંનેની વચ્ચેની સંખ્યા આપણે લખી નાખવાની. તો બરાબર, કોઈ પણ આપણે 3 પૂછી છે ને, તો આપણે કોઈ પણ 3 લખી નાખવાની કે 0 પોઈન્ટ પછી 71 પછી આવશે 72, પછી 73, 74, 75. 71 થી 81 ની કોઈ પણ લખી શકાય. 75 લખો આપણે, ધારો કે 75 લખીએ. પછી પોઈન્ટ પછી આપણે લખીએ 80 લખીએ. બરાબર. કોઈ પણ 3 આપણે લખી શકીએ. બસ આ લખી નાખી 3 અને પછી આપણે 72 છે તો એની પછી કાંઈ પણ લખવાની, કોઈ પણ સંખ્યા લખી દેવાની. કે હું લખું કે 1 2 3 4 5 6 7 8. બરાબર. 1 2 3 4 5. પછી 75 છે તો કાંઈ પણ પિનકોડ નંબર લખી નાખો, કે પછી કોઈ પણ નંબર કે 001 કે 002. બરાબર. 003 આવી રીતે લખવાનું છે. પછી 80 છે તો અહીંયા પણ 2 5 7 9 10. બરાબર. આવી રીતે કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ છીએ. દાખલા નંબર 9 છે, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. ચલો, એમાં પહેલો છે √23. બરાબર. હવે √23 આપણે જોયું હતું કે જેનું વર્ગમૂળ આપણે ન નીકળી શકીએ, શેમાં આવે? એ બધી અસમય સંખ્યા કહેવાય. તો √23 છે એ સંખ્યા કેવી કહેવાય? અસમય. તો આપણે શું લખવાનું અહીંયા? અસમય. આ કેવી છે? અસમય છે. પછી √225. તો 225 નું વર્ગમૂળ √225 નું વર્ગમૂળ નીકળે. બરાબર. શું લખી શકાય એને આપણે? 15 ગુણ્યા 15 કેટલા થાય? 225 થાય. 15 ગુણ્યા 15 બરાબર 15. તો આ કઈ કેવી સંખ્યા છે? સમય છે. તો આને કહેશું આપણે સમય. પછી 0.3796. તો જો પોઈન્ટ પછી એ સંખ્યા 6 આવે તો અહીંયા પૂરી થઈ જાય છે. બરાબર. તો આ સંખ્યા કેવી કહેવાય? અહીંયા સ્ટોપ થઈ જાય છે. તો આને કહેવાય આપણે સમય કહેશું. કેવી કહેશું? સમય સંખ્યા. પછી 7.478. તો 478 છે એ રિપીટ થાય છે. તો આને આપણે કેવી રીતે લખાય? તો આને આપણે કેવી રીતે લખી શકાય? 7.47812. બરાબર. સંખ્યા રિપીટ થાય છે, એકની એક સંખ્યા રિપીટ થાય છે અને આગળ ચાલ્યા જ કરે છે. તો આવી સંખ્યાને પણ શું કહેવાય? સમય સંખ્યા. એકની એક જ સંખ્યા રિપીટ થાય છે. હવે નીચે છે 1.101001001001. તો જો અહીંયા શું થાય છે? સંખ્યા આગળ ચાલ્યા જ કરે છે અને અહીંયા એકની એક સંખ્યા રિપીટ નથી થતી. બરાબર. પેટર્ન રિપીટ થાય છે. 01 પછી 001 પછી 0001. બરાબર. એવી રીતે પેટર્ન રિપીટ થાય છે પણ એકની એક સંખ્યા રિપીટ થતી નથી. તો આને પણ આપણે શું કહેશું? અસમય. કેવી કહેશું આને?
અસમય સંખ્યા કહેવાય. બરાબર, તો આ રીતે એનું આપણે સમય અને અસમયમાં વર્ગીકરણ કરી શકાય.